નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, વન રક્ષક પરીક્ષા ફેબ્રુઆરી 2024માં લેવામાં આવશે અને તેનો નવો સિલેબસ છે તે જાહેર કરવામાં આવેલો છે. જ્યાં મિત્રો સિલેબસની અંદર ઘણા મોટા ફેરફારો જોવા મળેલા છે. તો આવો જોઈએ બીટ ગાર્ડની જે પરીક્ષા આવશે 823 પોસ્ટ માટેની, તેમનો નવો સિલેબસ કંઈક કઈ રીતનો છે. નવા સિલેબસની જે PDF જાહેર કરવામાં આવી તેમાં કંઈક આ રીતની પહેલાં માહિતી આપવામાં આવેલી છે. વન રક્ષક વર્ગ 3 સવર્ગની જે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ/2022-23/1ની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત દર્શાવવામાં આવેલી છે. અને આ પરીક્ષા છે તે ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની મંડળની અંદર વિચારણા હેઠળ છે. જોકે હજી ફેબ્રુઆરીની અંદર કઈ તારીખે લેવાશે તારીખ ચોક્કસ દર્શાવવામાં નથી આવી, પરંતુ ફેબ્રુઆરીની અંદર લેવાશે તે ફાઇનલ છે. હવે સિલેબસની વાત કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. સૌ પ્રથમ એ વિભાગની અંદર ઇતિહાસ પૂછવામાં આવશે. ઇતિહાસની અંદર કેટલા મુદ્દા આવરી લેવામાં આવેલા છે તે તમામ અહીંયા તમે જોઈ શકો છો. મુદ્દા વાઇઝ માહિતી આપી દીધેલી છે. પછી બીજા ટોપિકની અંદર સાંસ્કૃતિક વારસો પૂછવામાં આવશે. ત્રીજાની અંદર ભારતીય બંધારણ અને રાજ્યની વ્યવસ્થા. આવી રીતે 3 ટોપિક પૂછવામાં આવશે. તેનાથી આગળ પણ સિલેબસ દર્શાવવામાં આવેલો છે, જેની અંદર જણાવશે કે ભૌતિક ભૂગોળ પૂછવામાં આવશે અને ગુજરાતનું ભૂગોળ પણ પૂછવામાં આવશે. તો સૌ પ્રથમ જોઈએ મિત્રો તો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે તેની અંદર આમુખ, મૂળભૂત અધિકારો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, આવી રીતે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પૂછવામાં આવશે. અને ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભૌતિક ભૂગોળની અંદર વાતાવરણ, સંરક્ષણ અને સંગઠનો, આબોહવાના તત્વો અને પરિબળો. તદુપરાંત ગુજરાતની ભૂગોળની વાત કરીએ તો ગુજરાતની ભૂગોળની અંદર પણ બધા ટોપિક અહીંયા તમે જોઈ શકો છો. ગુજરાતના ભૂગોળ બાદ વાત કરીએ તો 6 નંબરના ટોપિકની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછવામાં આવશે, જેની અંદર સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ખાસ કરીને ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી. તદુપરાંત ગવર્નર કાર્યક્રમો અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો. તદુપરાંત 7મું છે તે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના જે વર્તમાન પ્રવાહો છે તે પણ પૂછવામાં આવશે. આ વાત થઈ માત્ર એ વિભાગની. તેના પછીની બી વિભાગની વાત કરીએ તો બી વિભાગની અંદર સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, મતલબ કે જે 12.5% મેથ છે, બેઝિક ગણિત છે, તે કંઈક બેઝિક ગણિત રિઝનિંગ ટાઈપમાં પણ પૂછવામાં આવી શકે, જેની અંદર ખાસ કરીને તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી હોય, સંકેત અને તેનો ઉકેલ હોય, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિતના પ્રશ્નો, આવા તમામ પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે. પછી સી વિભાગની અંદર જોઈએ તો રાજકીય જ્ઞાન એટલે કે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાની અંદર પણ કયા ટોપિક આવશે તો કે રૂઢિપ્રયોગના અર્થો અને તેના પ્રયોગો. તદુપરાંત કહેવતના અર્થો, સમાસ, અલંકાર, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ, છોડો કે જોડો, જોડણી, આવી રીતે ગુજરાતી ભાષા પૂછવામાં આવશે. અને ડી વિભાગની અંદર પર્યાવરણ. તો પર્યાવરણની અંદર પણ કયા વિભાગો પૂછવામાં આવશે તેમની માહિતી પણ દર્શાવી દીધી છે. ખાસ કરીને પર્યાવરણની અંદર પ્રદૂષણ અથવા તો ગ્રીન હાઉસ અસર અથવા તો ગ્લોબલ વોર્મિંગ અથવા તો આબોહવાની પરિવર્તન, આ તમામ મુદ્દાઓ આની અંદર સમાવવામાં આવેલા છે. તદુપરાંત જંગલો, વન્ય સંપત્તિ અને વન્ય જીવો, ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ. તદુપરાંત વન અને પર્યાવરણને લગતી હાલની વર્તમાન ઘટનાઓ પણ પૂછવામાં આવશે. આવી રીતે વન રક્ષકની અંદર જે બીટ ગાર્ડની 823 પોસ્ટ માટે કુલ લગભગ 4,18,000 જેટલા ઉમેદવાર મિત્રો એક્ઝામ આપશે. તો એક્ઝામનો સિલેબસ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી સાઇટ છે તેની ઉપર જાહેર કરવામાં આવેલો છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોયો.